પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ 21 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. તમારામાંથી ઘણા બધા મને ઉત્તેજન આપો છો એ સર્વનો આ સમય ખાસ આભાર પણ માનું છું. એક વખતની વાત છે કે વરસાદ રહી ગયો હતો અને હું એ ફ્રૂટ ખરીદવા માટે બહાર ગયો અને જ્યારે ફ્રૂટ હું ખરીદવા ગયો ત્યારે એક ભાઈ એ ફ્રૂટવાળા પાસે માગણી કરી રહ્યા હતા કે તું મને 100 રૂપિયા કિલો આ સફરજન આપ. અને ફ્રૂટવાળો ભાઈ 120 કહી રહ્યો હતો અને એ રકઝક હું ત્યાં ઊભો સાંભળતો હતો, કારણ કે મારે પણ ફ્રૂટ લેવા હતા. અને પછી છેલ્લે 100 રૂપિયામાં પેલા ભાઈએ ફ્રૂટવાળાએ એ 100 રૂપિયા સફરજન આપ્યા અને કહ્યું કે આમાં તો સાહેબ મારી મૂડી નથી નીકળતી. અને એમના ગયા પછી મેં કહ્યું કે મને શું ભાવે આપીશ? સાહેબ સાચી વાત તમને કહું, 100 રૂપિયાની કિંમતે તો મેં આ સફરજન ખરીદ્યા છે. એમાં આ પેટીમાં 5-7 સફરજન તો એમે બગડેલા નીકળે છે. મેં કહ્યું કે કંઈ વાંધો નહીં, તું મારી પાસે 120 લેજે. સાહેબ શું કરીએ, ધંધો કરવો પડે છે. લૂંટાઈને પણ મારે આ સફરજન આ સમયમાં, આ ચોમાસાની ઋતુ છે, વરસાદ ગમે ત્યારે પડે ને સાહેબ બગડી જાય એના કરતાં જે મળે તે વેચી દેવા છે. પણ મેં એને 120 જ્યારે કહ્યું આપવાનું ત્યારે બહુ ખુશ થઈ ગયો. અને ત્યારે મને માલાકીમાં લખેલી પ્રભુએ કરેલો એક સવાલ, માલાકી 3માં જે કરેલો સવાલ 3 અને 8માં, કે શું માણસ ઈશ્વરને લૂંટે? માણસ ઈશ્વરને કેવી રીતે લૂંટી શકે? અને ખરેખર આ સવાલ બહુ અગત્યનો સવાલ છે. અને મને વાત એમ યાદ આવી કે ઘણી વખત આપણે સમયની બાબતમાં ઈશ્વરને લૂંટીએ છીએ. ઈશ્વરે આપણને એક દિવસના 24 કલાક અને જો મિનિટોમાં ગણીએ તો 1440 મિનિટ આપણને આપી છે. અને વળી સેકન્ડોમાં ગણીએ તો 86,400 સેકન્ડો એક દિવસની ઈશ્વરે આપણને આપી છે. અને એને 30 વડે ગુણો તો એક મહિનાની અધોધો કેટલી બધી સેકન્ડો થાય. એમાંથી આપણે પ્રભુને માટે, એની સેવાને માટે કેટલો સમય આપીએ છીએ, કેટલો સમય આપણે પ્રાર્થનામાં બેસીએ છીએ, કેટલો સમય આપણે બાઇબલ વાંચીએ છીએ, કે કેટલો સમય અદ્ભુત પ્રભુના વચનોના પુસ્તકોમાં આપણે કાઢીએ છીએ. સમયમાં વાલાઓ પ્રભુએ આપણને આપ્યું છે, શું આપણે એનું દશાંશ આપીએ છીએ? બહુ વિચારવાનો સવાલ છે. અને બીજી બાબત કે ઈશ્વરે આપણને અનેક જણના તાલંતો આપેલા છે. રૂમી 12 અને 6માં કહે છે દરેકને અલગ અલગ તાલંતો આપેલા છે, દરેકને અલગ અલગ વરદાન મળેલા છે. પ્રબોધ કરવાનું દાન હોય તો એને વિશ્વાસના પ્રમાણમાં કહે છે પ્રબોધ કરવો જોઈએ. અને શિક્ષકે કહે છે મંડ્યા રહેવું જોઈએ. શું આપણે આપણી સેવામાં અને આપણા કામોમાં ભલાઓ તત્પર રહ્યા છીએ કે છે? અને બીજી વાત, પ્રભુએ ઘણાને બહુ સુંદર કંઠ આપેલો છે, સુંદર અવાજ આપ્યો છે. તો એ અવાજનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? એનો દશાંશ આપીએ છીએ ક્યારે? પ્રભુની સેવા માટે અન્ય જગ્યાએ ગીતો ગાઈને લોકોને ઉત્તેજિત કરીએ છીએ? બહુ વિચારવા જેવો સવાલ છે. કોઈને વાજિંત્ર વગાડવાનું દાન છે, તો એ વાજિંત્ર વગાડવાના દાનનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? શાના માટે ઉપયોગ કરીએ? ભલાઓ યાદ રાખજો, આપણે એક દિવસ આપણને મળેલા તાલંતોનો આપણે હિસાબ આપવો પડશે. અને ત્યારે મને યાદ આવે છે માથી 25માં 14 થી 30 કલમોમાં કહે છે કે ઈશ્વરે કહે છે કે એક વ્યક્તિને 5 તાલંત આપ્યા હતા, એ મહેનત કરીને બીજા 5 કમાયો. જેને 3 આપ્યા તે બીજા 3 કમાયો. અને જેને 1 આપ્યું હતું કે જેને ભોંયમાં દાટી મૂક્યું. અને આ જ બાબત આપણા જીવનમાં પણ ઘણી વખત બને છે કે આપણને જે કંઈ મળ્યું છે, તાલંતો, જે કંઈ નાણાં મળ્યા છે, જે કંઈ સેવાની તક મળી છે, બધી આપણે મૂકી રાખીએ છીએ. અને કયું પાપ કરીએ ખબર તમને? નથિંગ ટુ ડુ, કશું જ નહીં કરવાનું પાપ, કશું જ નહીં કરવાનું, બસ એમનું એમ રહેવાનું. સુબહ હોતી હૈ શામ હોતી હૈ, બસ જિંદગી यूं ही निकल जाती है. અને વાલાઓ જો એ બાબત બની રહી છે તો યાદ રાખજો, પ્રભુને આપણે લૂંટી રહ્યા છીએ. પ્રભુએ જે આપણને આપ્યું છે એનો પ્રભુને માટે આપણે. અને ત્રીજી અને છેલ્લી બાબત, તમને મળેલા નાણાંનો તમે ને મેં ક્યાં અને કેવો ઉપયોગ કર્યો છે. ભલાઓ હું એવા કેટલાય માણસોને જાણું છું કે જેઓ નિયમિતપણે દશાંશ દૂર રાખે છે, જુદું રાખે છે. એ મંડળીમાં કે અન્ય લોકોને મદદ કરવામાં, પોતાના કુટુંબીજનોને મદદ કરવામાં, પોતાના ભાઈ બહેનોને મદદ કરવામાં એ નાણાં એ વાપરે છે. તમને મળેલા નાણાં
તમે ક્યાં વાપરો છો, કઈ બાબતમાં વાપરો છો, એ વિચારવાનો બહુ મોટો સવાલ છે. અને એટલા જ માટે બાઇબલમાં જ્યારે એક વાત લખી છે કે લોકો પ્રભુની પાસે આવ્યા અને સિક્કો બતાવ્યો કૈસરનો, તો ત્યારે પ્રભુ એક જ બાબત કહી, જે કૈસરના છે તે કૈસરના, અને દેવના છે તે દેવને આપો. દેવના છે તે દેવને આપો. પ્રભુનું જે છે એ આપણે એને આપવાનું છે. જો નથી આપતા તો આપણે પ્રભુને લૂંટી રહ્યા છીએ વાલાઓ. જરૂરિયાતમંદ એવા તો મેં કેટલાય લોકોય જોયા, જરૂરિયાતમંદ પોતાના મા બાપને નથી આપતા, અને એ બહુ શરમજનક બાબત કહી શકાય આપણા માટે. પ્રભુને લૂંટીએ છીએ અને આપણા અંગત સ્નેહીઓને ઘણી વખત આપણે લૂંટીએ છીએ. બહુ વિચારવાનો સવાલ છે. અને ઘણી વખત તો આપણે એમ કહીએ છીએ કે મારું છે ને હું જ કમાયો, મારું છે ને હું જ કમાયો, મુજ બળના એવા અભિમાને. અને ખરેખર તો વિચારો છે, તન મન ધન પ્રભુ તુજે ચરણે, તુજે સગડું છે તે જ દીધું છે, તુજે સગડું છે તે જ દીધું છે. પ્રભુ આ વચનો સમજવા માટે આપણ બધાને તેની કૃપા આપે. ફરી આવતા શુક્રવાર પર મળીશું. ત્યાં સુધી મારો ભાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખે, તમને બધાને અને તમારા કુટુંબોને આશીર્વાદ આપો. આમીન.